તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારમાં। ગુજરાતની અંદર હાલ અત્યારે જે કંઈ પણ નવી આગાહી આવી રહી છે સમજીશું આજના વિડીયોમાં। ગુજરાત રાજ્ય ઉપર જે વાવાઝોડું 15 તારીખ પછી હતું એની દિશા આજે ફાઇનલી હવે ફરી ગઈ છે। વાવાઝોડું નવી દિશા તરફ વળી ગયું છે, ત્યારે આની દિશા હવે કઈ તરફની બદલાઈ છે, ગુજરાત તરફ વળી છે કે નહીં, કઈ તારીખ દરમિયાન ગુજરાતને અસર કરી શકે તમને સમજાવીશું આજના વિડીયોમાં। અને માત્ર વાવાઝોડાની વાત નથી, ગુજરાત ઉપર હવામાન વિભાગ અને મલાલ પટેલે ખૂબ જ મોટી ડરામણી આગાહી કરી દીધી છે ઉનાળાની ગરમીને લઈને। અને આવનારા 4 દિવસ હવે બફારો મિત્રો જે છે તે ખૂબ હદથી વધારે વધી જવાનો છે અને આજે તાપમાન 46 ડિગ્રી નજીક પહોંચી ગયું છે ગુજરાતની અંદર। અને હજુ મિત્રો આગામી 4 દિવસ આનાથી પણ વધારે ખતરનાક સાબિત થતા જોવા મળવાના છે, જેના વિશે સમજાવીશું આજના વિડીયોમાં। વરસાદ વિશે પણ કાયદેસર બધી જેટલી પણ માહિતી સામે આવી રહી છે તમને આપીશું। ટૂંકમાં વિડીયો તમારા માટે ખાસ મિત્રો જરૂરી બનશે, કારણ કે એકમાત્ર વિડીયોના માધ્યમથી તમને બધી માહિતી મળી જશે। કઈ કઈ માહિતી મળશે એનું એક લિસ્ટ બનાવીએ કે જેનાથી તમને ખ્યાલ આવે। એની પહેલા ચેનલ શું માહિતી ગુજરાતની ઉપર તમે આવ્યા છો અને આપણી આ ગુજરાતી એકદમ સરળ દેશી ભાષામાં માત્ર આ ચેનલ બનાવવામાં આવી છે। તો ગુજરાતી આ ચેનલ શું માહિતી ગુજરાતની સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલ હાલ મિત્રો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે તમારા માટેની જે આ ચેનલ છે ખાસ સબસ્ક્રાઇબ કરશો તો દરરોજના હવામાન સમાચાર તમને રેગ્યુલર આ ચેનલ પર મળી જશે। તો હવે ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ અને સમજીએ કે આજના વિડીયોમાં આપણે કયા કયા મુદ્દાઓ જે છે તે જાણવાના છે। પહેલાં તો આપણે એનું એક લિસ્ટ તૈયાર કરીએ। તો લિસ્ટની અંદર મિત્રો સૌથી પહેલાં મિત્રો આપણે જાણવાની છે માહિતી એ છે આપણી જે મિત્રો જે નવી આગાહી આવી રહી છે, વાવાઝોડાની જે નવી દિશા બની રહી છે એને લઈને સમજીશું। બીજા નંબરે જે અત્યારે હાલ સિસ્ટમો ખૂબ ભારે બની રહી છે, સિસ્ટમોનો વરસાદ ગુજરાતમાં શરૂ થઈ ચૂક્યો છે અને ભારતની અંદર શરૂ થઈ ચૂક્યો છે અને ભારતની અંદર અંદમાન નિકોબાર ટાપુ ઉપર ચોમાસું પહોંચી ગયું છે, એટલે કે ભારત દેશની અંદર ચોમાસાએ એન્ટ્રી લઈ લીધી છે। હવે જોવાનું રહેશે કે ગુજરાતમાં પણ ક્યારે લેશે અને ચોમાસું વહેલું આવવાની પણ એક તારીખ સામે આવી છે, એ વિડીયોમાં આગળ સમજીશું। ત્રીજા નંબરે હું તમને માહિતી આપવાનો છું ગરમીને લઈને। ગુજરાત રાજ્યમાં ગરમી ખૂબ ભયંકર ડરામણી આગાહી આવી રહી છે। 14 થી 15 તારીખ સુધી ગુજરાતમાં ખૂબ મહાન મિત્રો અતિ ભારે ગરમી પડવાની છે, જે આજ દિન સુધી ના પડી હોય। ચોથા નંબરે સમજીશું વરસાદ વિશે આજના વિડીયોમાં, કે વરસાદ કયા કયા ગામમાં આવી શકે, કયા કયા જિલ્લાઓમાં આવી શકે, તારીખ સહ માહિતી આપીશું આજના વિડીયોની અંદર। તો ચાલો મિત્રો હવે ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા સમજી લઈએ કે સિસ્ટમો શું જણાવી રહી છે, હાલ અત્યારે વાતાવરણ કેવું છે ગુજરાતની નજીક અને ભારતની નજીક કેવું વાતાવરણ છે એ સમજવું જરૂરી છે, કારણ કે નાની નાની સિસ્ટમો તો અત્યારે ખૂબ દેખાઈ રહી છે દેશ ઉપર અને આ સિસ્ટમોને કારણે ગુજરાતના ઘણા બધા ખૂણે ખૂણેના ભાગોની અંદર વરસાદ આવી રહ્યો છે। તો જોઈ લો મિત્રો, આખું ભારત દેશનો આપણો આ નકશો છે। ભારતની અંદર જોશો તો આની અંદર ગુજરાત ક્યાં આવેલું છે, તો આ સર્કલની અંદર આપણું ગુજરાત આવેલું છે અને આની આસપાસ મિત્રો જોશો તો આખા ભારતની અંદર અત્યારે સિસ્ટમો ફેલાઈ ગયેલી જોઈ શકો મિત્રો તમે। આ જે ચમકદાર ભાગો છે, સફેદ સફેદ કલરના જે ડાઘા છે એ સિસ્ટમો છે વરસાદની, અને જોશો તો આખા ભારત ઉપર અત્યારે હાલ આ સિસ્ટમો જે છે તે મિત્રો જાણે ચાદર પાથરીને બેસી ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે। અને ગુજરાતની અંદર પણ ટૂંક જ સમયમાં સિસ્ટમોની એન્ટ્રી થઈ શકે, કારણ કે ગુજરાતની ચારે બાજુ તરફ અત્યારે હું તમને અહીંયા ઝૂમ કરીને દેખાડું તો તમને દેખાતું હશે કે ગુજરાત જે છે તે મિત્રો આ ચોરસ બોક્સની અંદર આવેલું છે। અને ગુજરાતની જમણી તરફ જોશો તો બંગાળની ખાડીની સિસ્ટમને કારણે જે આ મધ્ય ભારતની સિસ્ટમ છે એ ખૂબ નજીક છે અને એ સિસ્ટમ ડાબી તરફ આગળ ગુજરાત તરફ વળી શકે। અને ગુજરાતની ઉપર પાકિસ્તાન તરફથી જે એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે હાલ મિત્રો જોઈ લો આ પસાર થઈ રહ્યું છે, આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ અહીંયા નીચે તરફ જે છે તે મિત્રો એન્ટ્રી લઈને ગુજરાત તરફ એન્ટ્રી દર્શાવી શકે। તો આમ જોવા જઈએ તો ગુજરાત ઉપર અત્યારે હાલ ડાયરેક્ટ તો કોઈ સિસ્ટમ નથી જેને કારણે વરસાદની હાલ આજે ગુજરાતમાં તો કોઈ આગાહી નથી, પરંતુ આવનારા દિવસોમાં આ બધી જે સિસ્ટમો બનેલી છે મહાકાય એ ગુજરાતને અસર અને ટાર્ગેટ કરી શકે। જેમ કે અહીંયા જોશો મિત્રો, મેં તમને દેખાડી એ રીતના કચ્છની એકદમ ઉપર મિત્રો સિસ્ટમ જે છે તે લાઈવ દેખાઈ રહી છે। આ ગુજરાતનો મેપ છે, નકશો છે, અને ગુજરાતની એકદમ ઉપર તમે જોશો તો આ પાકિસ્તાન ઉપરથી સિસ્ટમ આવી રહી છે। અને બીજી બાજુ બંગાળની ખાડી જોશો તો એને કારણે તો મહારાષ્ટ્ર સુધી હવે સિસ્ટમો પહોંચી ગઈ છે। જોઈ લો આ બંગાળની ખાડીનો આખો પટ્ટો છે, બંગાળની ખાડીની અંદર કારણે વરસાદો શરૂ પણ થઈ ચૂક્યા છે ઘણા બધા ભાગોમાં, પરંતુ ગુજરાત નજીક જોશો તો ગુજરાત નજીક હજુ સિસ્ટમો કોઈ પહોંચી નથી, પરંતુ આવનારી કલાકોમાં પહોંચી શકે। જેમાં ખાસ તમને જણાવીએ તો તારીખ સાથે તો 14 થી 15 તારીખ સુધી ગુજરાત ઉપર હાલ કોઈ મોટા વરસાદની સંભાવના નથી, કારણ કે કોઈ પ્રોપર ડાયરેક્ટ સિસ્ટમ ગુજરાત ઉપર અત્યારે હાલ નથી, પરંતુ જે નાની મોટી સિસ્ટમો આસપાસમાં છે, જેમ કે આ વચ્ચે આપણું ગુજરાત છે ને એકદમ સાઈડમાં જોશો તો મિત્રો આ જે નાની નાની સિસ્ટમો મિત્રો અહીંયા જોઈ શકો આ દેખાઈ રહી છે, એને કારણે છાંટછૂટ જોવા મળી શકે અમુક ભાગોમાં, એ અપવાદ સ્વરૂપે રહેશે। બાકી 15 તારીખ પછી એક વાવાઝોડાની જે સિસ્ટમ હતી એના વિશે આ વિડીયો આગળ સમજીશું, પરંતુ એ નબળી પડી છે એને કારણે હાલ અત્યારે ગુજરાતમાં કોઈ વરસાદની સંભાવના આગામી 48 કલાકની અંદર નથી, પરંતુ વરસાદની
સંભાવના હમણાં નથી, પરંતુ 15 તારીખ પછી ગુજરાતમાં પ્રોપર એક માવઠાનો રાઉન્ડ છે, એના વિશે સમજીશું આ વિડીયોમાં આગળ. પરંતુ 14 થી 15 તારીખ સુધી અત્યારે સમજી લો કે ગુજરાતમાં વરસાદ પડશે નહીં. હવે વાત કરી ગરમીને લઈને અને બીજા કેટલાક સમાચાર જે આવી રહ્યા છે, જે નકશાઓ બહાર પડી રહ્યા છે તે લઈને અને તેના આધારે સમજીએ. પહેલા તો મિત્રો જે સમાચાર આવી રહ્યા છે, તો ભારતની અંદર ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. જી હા દર્શક મિત્રો, આ સમાચાર ખાસ જોઈ લો. મિત્રો ભારતની અંદર અંદમાન નિકોબાર ટાપુ ઉપર ચોમાસું સૌથી પહેલા દર વર્ષે પહોંચે છે અને આ વર્ષે પહોંચી ગયું છે. જી હા દર્શક મિત્રો, અત્યારે હાલ લાઈવ સમાચાર આવી રહ્યા છે. અંદમાન નિકોબાર નામના ટાપુ ઉપર 12 તારીખે ભારે વરસાદ, 12 તારીખે ચોમાસું પહોંચી ગયું છે અંદમાન નિકોબાર ટાપુ ઉપર. અત્યારે હાલ મિત્રો તમે ગણી શકો કે ઓફિશિયલી ભારતમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને આગળ ગુજરાતમાં ચોમાસું ક્યારે પહોંચે તે લઈને પણ એક અપડેટ તમને સમજાવું તો જોઈ લો. અહીંયા અંદમાન નિકોબાર ટાપુ ઉપર 12 તારીખે ચોમાસું પહોંચ્યું. હવે 25 તારીખ આસપાસ કેરળ નજીક પહોંચી શકે અને ત્યાર પછી 5 થી 8 તારીખ નજીક ગુજરાતમાં ચોમાસાનો પહેલો વરસાદ આગામી જૂન મહિનાની અંદર તમને જે છે તે મિત્રો જોવા મળી શકે. તેના સૌથી વધારે ચાન્સ જે છે તે પ્રબળ બની રહ્યા છે, મજબૂત બની રહ્યા છે. તો આ વાત થઈ ગઈ ચોમાસાને લઈને અને સાથે મિત્રો ચોમાસાને લઈને વાત નીકળીશું તો 2-3 ચેતવણી મારે તમને ચોમાસાને લઈને પણ આપવાની છે, સમજાવું આગળ આ વિડીયોમાં. તેની પહેલા ગરમી વિશે વાત કરી લઈએ તો થોડી ઘણી ગરમીને લઈને મિત્રો જે અપડેટ આવી રહી હતી પહેલા કે ગરમી ખૂબ ભારે પડશે, સાચી પડી છે. હવામાન વિભાગે જોઈ લો એલર્ટ જાહેર કરી દીધું છે. કયા કયા જિલ્લામાં તોફાની વરસાદ પડવાની સાથે ગરમીની છે સંભાવના છે. મિત્રો જોઈ લો 13 અને 14 તારીખ માટે હવામાન વિભાગે ખૂબ મોટું એલર્ટ જાહેર કરી દીધું છે. 13 અને 14 તારીખની અંદર અતિ ભયંકર ગરમી પડવાની છે, અસહ્ય ગરમી. જોઈ લો આ 13 તારીખનો નકશો અને નીચે આ 14 તારીખનો નકશો છે. તેમાં સૌથી વધારે ગરમી સુરેન્દ્રનગર, કચ્છ અને વડોદરાની અંદર આ 3 જિલ્લામાં અતિ ભારે 45 ડિગ્રી નજીકની ગરમી પડવાની છે. એની સિવાય પણ જોશો તો એની સિવાય પણ મિત્રો અહીંયા જોઈ લો અમરેલી, રાજકોટ, બોટાદ, દેવભૂમિ દ્વારકા, અમદાવાદ, ગાંધીનગર, પાટણ અને બનાસકાંઠામાં ગરમીનું યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ભાગોમાં પણ 44-45 ડિગ્રીની ટેમ્પરેચર ગરમી પડી શકે. અને માત્ર વાત નથી મિત્રો, જોઈ લો આ નકશો સામે આવ્યો છે ગઈકાલનો. આ મિત્રો નકશાની અંદર તમે લાઈવ જોઈ શકો કે ગઈકાલે ટેમ્પરેચર કેવું જોવા મળ્યું છે. તો અહીંયા સૌથી વધારે તાપમાન 45.5 એટલે કે ઓલમોસ્ટ 46 ડિગ્રી સુરેન્દ્રનગર પહોંચી ગયું છે તાપમાન. અને એની સિવાય પણ તમે જોશો તો મધ્ય ગુજરાતની અંદર પણ ઠેર ઠેર અમદાવાદ લાગુના વિસ્તારોથી લઈને ઘણા બધા ભાગોમાં 44 ડિગ્રી તાપમાન, દક્ષિણ ગુજરાતમાં સુરત નજીક 42 ડિગ્રી, ઉત્તર ગુજરાતમાં પણ 43 ડિગ્રી તાપમાન પહોંચી ગયું છે. કચ્છની અંદર 42 અને સૌરાષ્ટ્રમાં પણ જુદી જુદી જગ્યાએ 44-45 ડિગ્રીના તાપમાન અત્યારે હાલ જે ગઈકાલના રીડિંગ અનુસાર સામે આવી રહ્યા છે. તો આ બધી માહિતી થઈ ગઈ. ત્યાર પછી હવે આપણે સમજવાનું છે વાવાઝોડાને લઈને અને ત્યાર પછી છેલ્લે ચોમાસાને લઈને મારે તમને 1-2 નવી અપડેટ અને 1-2 નવી જે માહિતી આપવાની છે એ સમજીએ. તેના પહેલા હું તમને વાવાઝોડા વિશે કમ્પ્લીટ માહિતી આપું. તો મિત્રો ગઈકાલ સુધીના વિડીયોની અંદર આપણે જે વાવાઝોડા વિશે અપડેટ આપી હતી એની અંદર જે દિશા હતી એ હવે બદલાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. જે હા દર્શક મિત્રો, પહેલા જે વાવાઝોડાની દિશા હતી અહીંયા સમજો તો તમને ખ્યાલ આવશે, આખી પ્રોપર માહિતી તમને સમજાશે. તો 13 તારીખ સુધીમાં વાવાઝોડું ગઈકાલ સુધીમાં જે છે તે બંગાળની ખાડીથી આગળ વધતું જોવા મળી રહ્યું હતું. ગઈકાલ સુધીમાં કઈ પરિસ્થિતિ હતી તમને દેખાડી દઉં. તો ગઈકાલ સુધીમાં જે અપડેટ આવી રહી હતી વાવાઝોડાને લઈને, તો વાવાઝોડું પહેલા આ રીતનું અરબ સાગરમાં જઈ રહ્યું હતું અને ત્યાર પછી મિત્રો બંગાળની ખાડીમાંથી આગળ વધીને અરબ સાગરમાં 15 થી 17 તારીખ આસપાસ આવી રહ્યું હતું. જેના કારણે ગઈકાલના વિડીયોની અંદર મેં તમને આગાહી પણ આપી હતી કે ગુજરાત નજીક વાવાઝોડું 15 થી 17 તારીખે આવશે, ત્યારે પવનવાળા ધોધમાર અતિ ભારે વરસાદો ફૂંકાશે. પરંતુ હાલ અત્યારે વાવાઝોડાની દિશા જોશો તો 14 તારીખે આ વાવાઝોડું જે છે તે બંગાળની ખાડીની અંદર નબળી સિસ્ટમ દેખાડી રહ્યું છે. એટલે કે વાવાઝોડામાંથી એક ભારે વરસાદની તોફાની સિસ્ટમ બનતી જોવા મળી રહી છે, લો પ્રેશરમાં ફેરવાઈ રહ્યું છે. ત્યાર પછી 15 તારીખે જોશો ત્યારે પણ મિત્રો વાવાઝોડું એકદમ નબળું પડી રહ્યું છે. 16 તારીખે 17 તારીખે જોશો તો મતલબમાં બંગાળની ખાડીમાં તો વાવાઝોડું એન્ટ્રી લઈ રહ્યું છે, પરંતુ પહેલા આગાહી અનુસાર જે છે તે આ વાવાઝોડું બંગાળની ખાડીમાંથી જે છે તે આ રીતનું મિત્રો આગળ વધીને અરબ સાગરમાં આવી રહ્યું હતું. પરંતુ હવે જે વાવાઝોડું છે બંગાળની ખાડીમાં જ આવીને નબળું પડતું જોવા મળી રહ્યું છે. તે અનુસાર આજની જે તારીખ છે, આજની આગાહી અનુસાર એટલે કે તારીખ 13/5/2026નો જે રેકોર્ડ છે ત્યાં સુધીમાં હું તમને જે દેખાઈ રહી છે અપડેટ એ પ્રમાણે વાવાઝોડું દિશા પરિવર્તન કરી રહ્યું છે. જ્યાં મિત્રો ગઈકાલ સુધી જે અપડેટ હતી એમાંથી વાવાઝોડું આખું મિત્રો દિશા બદલીને ગુજરાત નજીક આવતું પણ જોવા મળી રહ્યું હતું. એક ફોટો મેં તમને દેખાડ્યો હતો કે જેમાં ગુજરાત નજીક વાવાઝોડું 110 કિલોમીટર પ્રતિ કલાકના પવનો પણ દેખાડી રહ્યું હતું. એ ગઈકાલ સુધીની સ્થિતિ હતી. આજે મિત્રો વાવાઝોડાએ એકદમ પરિવર્તન લઈ લીધું છે અને આજની દિશા પ્રમાણે હવે
ગુજરાત નજીક વાવાઝોડું આવતું દેખાઈ રહ્યું નથી. તો 15 થી 17 તારીખનો જે ખતરો હતો એ આજની તારીખ પૂરતો ટળતો જોવા મળ્યો છે. પરંતુ મોટી વાત એ છે કે જેવી રીતના કાલે વાવાઝોડું અલગ હતું ને આજે અલગ દિશા પકડી છે, એવી રીતના કદાચ આજે જ હવે જે દિશા છે એ મિત્રો આવતીકાલે ફરીથી બદલાઈ શકે. તો એવું નથી કે વાવાઝોડું નબળું પડતું જોવા મળ્યું તો નબળું રહી શકે, કારણ કે વાવાઝોડું ગમે ત્યારે કલાકે અને તારીખની સાથે આગળ વધે છે, નવી દિશા પકડે છે. તો હવે જોવાનું રહેશે કે જ્યારે 15 તારીખ નજીક આવે ત્યારે કઈ દિશા પકડે છે. છતાં પણ ખેડૂતોએ તૈયારી રાખવાની રહેશે, કારણ કે બંગાળની ખાડીમાં પણ જો વાવાઝોડું આવે છે તો પણ ગુજરાત નજીક ભારે પવનો ફૂંકાઈ શકે અને વરસાદ પણ સારા એવા તમને જોવા મળી શકે. તો આ માહિતી અહીંયા પૂર્ણ થાય છે ખાસ કરીને વાવાઝોડાને લઈને. ત્યાર પછી હવે મિત્રો મહત્વની અપડેટ એક હું તમને ચોમાસાને લઈને આપવા જઈ રહ્યો છું. ચોમાસા વિશે પણ એક ખૂબ જ કામના સમાચાર સામે આવી રહ્યા છે, એના વિશે નજર મારીએ તો ચોમાસું આ વર્ષે ગુજરાતની અંદર થોડું ઘણું વહેલું જોવા મળી શકે અને બીજા નંબર પર ચોમાસાની તૈયારીઓ તમારે રાખવી પડશે, કારણ કે ચોમાસાની અંદર મિત્રો જે છે તે એક બે મોટા બદલાવો થવા જઈ રહ્યા છે. એટલે કે ચોમાસામાં મિત્રો જે છે તે એક બે પ્રોબ્લેમ આવી શકે, તમારે જેના વિશે અત્યારથી જાણવું પડશે અને તૈયારીમાં પણ રહેવું પડશે. ત્યારે શું ડિટેલ છે ચોમાસાને લઈને આખી મિત્રો અહીંયા કમ્પ્લીટ જે છે તે લખીને રાખીએ. તો ચોમાસું 2026 અહીંયા સમજાવીએ તમને લખીને. તો ચોમાસા 2026ની શરૂઆત એટલે કે આ વર્ષના ચોમાસાની શરૂઆત થોડી વહેલી થતી જોવા મળી શકે. અંદાજિત 10 દિવસ વહેલું ચોમાસું દર વર્ષ કરતા આવી શકે. તારીખની વાત કરીએ તો 8 થી 10 તારીખ નજીક જૂન મહિનાની અંદર ચોમાસું જે છે તે ગુજરાતમાં દસ્તક દઈ શકે. બીજા નંબરની જે લેટેસ્ટ અપડેટ છે તે અનુસાર ચોમાસું નબળું પડશે. એ તો મિત્રો મેં તમને અગાઉના વિડીયોમાં પણ જણાવ્યું હતું કે આ વર્ષનું ચોમાસું નબળું રહેવાની સંભાવના માત્ર 93% વરસાદ. પરંતુ જે જુલાઈ મહિનો છે અને જે 7મો મહિનો ગણવામાં આવે છે, એટલે કે અત્યારે 5મો મહિનો શરૂ છે અને પછીનો જૂન મહિનો કે જેમાં ચોમાસું આવશે ગુજરાતમાં, અને પછીનો જે જુલાઈ મહિનો રહેવાનો છે જે 7મો મહિનો ગણવામાં આવે છે, તેમાં ચોમાસું ખૂબ વધારે નબળું પડતું જોવા મળી શકે અને વરસાદ એકદમ ઓછો જે છે તે જોવા મળી શકે. તે પ્રમાણે ખેડૂતોએ તૈયારી રાખવી. અને ત્યાર પછી એક અપડેટ એ હતી કે આ વર્ષના ચોમાસામાં વરસાદ જે છે તે તમને અણધાર્યો અને એક પેટર્નને આધારે જોવા નહીં મળે. એટલે કે અમુક વિસ્તારોમાં વરસાદ પડે તો વધારે પડી જશે, અમુક વિસ્તારમાં બિલકુલ ઓછો પડશે. તો અમુક વિસ્તારમાં મિત્રો જે છે તે ઘણા બધા દિવસોની બાદ વરસાદ પડશે. તો આ મિત્રો એક સાયકલમાં ચોમાસું નહીં ચાલે. દિશા જે છે તે મિત્રો અનુસાર અલગ અલગ રીતની મિત્રો જે છે તે પેટર્ન સામે આવી રહી છે. જો કે વધુ માહિતી જ્યારે ચોમાસું નજીક આવશે ત્યારે આપણે એના પર વિડીયો બનાવીને માહિતી આપીશું. આજ માટે આટલું જ રાખીએ છીએ. વિડીયોને લાઈક કરી દેજો, ફોલો કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. ચેનલ કયા ગામથી આવ્યા તમે વિડીયો છો કમેન્ટમાં લખી દેજો. ફરી મળીશું આવતીકાલે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.